આપણે એવું માનીએ છીએ કે મને પ્રોબ્લેમ સાસુના હિસાબે છે, મને પ્રોબ્લેમ દેરાણીના હિસાબે છે, મને પ્રોબ્લેમ જેઠાણીના હિસાબે છે, મારે પ્રોબ્લેમ છે નણંદના હિસાબે છે. અને અત્યારે તકલીફ એવી છે કે આજથી 10 વર્ષ પહેલા દીકરો દીકરી સમાન, દીકરો દીકરી સમાન એવી આપણે ઝુંબેશ ચલાવી અને બહુ જ સરસ રીતે લોકોએ સ્વીકારી પણ લીધું કે હા, દીકરો અને દીકરી સમાન છે, એક સમાન છે, સાથે ઉછેર કરે છે, બંનેને સરખું ભણાવે છે, આગળ વધારે છે. પણ હવે ક્યાંક ક્યાંક સમાજમાં મને એવું જોવા મળે છે કે દીકરીને વધુ આપણે આગળ વધારી, દીકરા બિચારા ક્યાંય રહી ગયા ખૂણામાં. કેટલાય કુટુંબો હું એવા જોઉં છું ભાઈ કે જ્યાં દીકરીનું પરણાઈ જાય પછી એનું દીકરીનું ચાલે. ઘરમાં રંગ બદલાવ હોય ને તો કે મોટી બેન આવે ને પછી આપણે નક્કી કરીએ. એટલે છોકરાને સતત એક ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ થઈ જાય. મને તો લાવ્યા શું કામ આ પૃથ્વી પર, કંઈ પૂછવાનું જ નહોતું, કરવાનું જ નહોતું, કુટુંબના તમામ નિર્ણય દીકરીને જ આપવાના હતા. દીકરીઓને મારી નમ્ર વિનંતી છે, નણંદોને પણ મારી નમ્ર વિનંતી છે કે જો તમને તમારી નણંદ ન ગમતી હોય ને તો તમે કોકને નહીં જ ગમતા હો. આવીને પહેલું વહેલું તમે જો અત્યારે કેવું થાય છે ખબર છે કે દીકરીઓ ઘરે આવે ને એટલે પહેલું વહેલું કેમ આ સોફા અહીંયા લઈ લીધા. ઓલી જે નવી પરણેલી વહુ આવી હોય એને પોતાના સપના હોય, એને પોતાનું ઘર બનાવવું હોય, એને પોતાનું આમ કરવી જોઈએ. એટલે પહેલું વહેલું તમે આવીને એમ કહો કે આ શું કામ બદલાયું, એટલે તરત ઓલી મમ્મીને એવું થઈ જાય સાચી વાત છે, આનું હલવા ન જ દેવાય, તરત સોફા બદલાવી નાખે. એટલે ઓલી ભાભીને એવું થાય કે મારા ઘરમાં આ કેમ મારે કરવાનું, સોફા એ કેમ મારે રાખવાના, કેમ અત્યારે આ. જે દીકરીઓ પ્રોપર્ટીમાં ભાગ લે છે ને એમને મારે નમ્ર વિનંતી કરું છે કે જો તમને પિતાની પ્રોપર્ટીમાં સરખો ભાગ લેવાની ઈચ્છા હોય તો માતા પિતાને સાચવવાની જવાબદારીમાં સરખો જ ભાગ લ્યો. તમારી મમ્મી બીમાર પડે, હોસ્પિટલમાં રહેવાનું જાય તો તમારી ભાભીએ તે ડાયપર બદલવા જવાના, તમારી ભાભીએ ટિફિન કરવાનું અને તમારા ફોનમાં સલાહ આપ્યા રાખવાની મમ્મી તારું ધ્યાન રાખજો, મમ્મી તારું ધ્યાન રાખજે, એમ નહીં. જ્યારે જ્યારે પ્રોપર્ટી લ્યો ત્યારે તમારા પતિને બહુ પ્રેમથી કહો કે જો પ્રોપર્ટી લીધી છે ને તો 10 દિવસ માંદા પડશે તો ત્યાં જવું પડશે, પછી સાંજે ફોન નહીં કરે કે મારી મમ્મીની તબિયત ન થારી તું આવતી રહે. અને અહીંયા બેઠેલી તમામ સાસુઓને મારી વિનંતી છે કે તમારા ગમતા ઘરેણાના ઘાટ તમે તમારી દીકરીને આપો અને જે તમારા જીવનનો ઘાટ રચવાનું છે એ દીકરાની વહુને પડ્યું હોય એમાંથી આપો. એવું ન કરો. તમારે રહેવાનું તમારી દીકરાની વહુ સાથે છે, તમારી દીકરી સાથે નહીં. આજે નહીં તો કાલે બધું જ એને આવવાનું છે. આ શમશાનનો ચોકીદાર છે ને એ તો બહુ જ અઘરો છે. ગમે એવી મોટી ઓળખાણો છે, ગમે એવા પુણ્ય કર્યા હશે ને તો પાણીની બોટલ એ અંદર નહીં લઈ જવા દે, તો તમારા ઘરેણા લોકર તો નહીં જ લઈ જવા દે, તમારી સાડીઓ તો નહીં જ લઈ જવા દે. એના કરતા બહુ વટથી પહેલી એનિવર્સરી આપણે જ વહુને સરસ મજાનું ઘરેણું આપી દેવાનું. વહુને એમ થાય કે મારા સાસુ છે કાંઈ, એ પછી લઈ લે આપણા ગયા પછી. એના કરતા અત્યારથી આપો ને. આટલા બધા તમે ઘાટ ઘરેણાના ભેગા કર્યા છે, દર એનિવર્સરી એક બર્થડેમાં આપો તો વહુને એમ થાય. પણ આપણી તકલીફ એ છે કે દેવાનું હોય ત્યારે દીકરીને અને લેવાનું હોય ત્યારે વહુને. જવાબદારીઓ તો કે વહુ નિભાવશે, ફાયદાઓ તો કે દીકરીને આપો. ત્યારે તમારું દરેક દીકરીઓને પણ વિનંતી કે તમારું શિક્ષણ ક્યારે તમને કામ લાગે ખબર છે. અહીંયા કન્યા કેળવણીની કેટલી બધી વાતો થઈ અને સમાજ આ કન્યા કેળવણી કરતી આવી છે. તમારી કેળવણી સાચી ત્યારે પુરવાર થાય છે કે જ્યારે તમને તમારા કરતા વધુ, તમારા સુખ કરતા વધુ તમને એક સ્ત્રીના સુખનો વિચાર આવે. તમને નારી સ્વતંત્રતા ત્યારે સમજાય છે કે બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, એટલું કેટલું સમજો કે મારા હિસાબે આ પૃથ્વી પરની એક પણ સ્ત્રી દુઃખી ન થવી જોઈએ. પછી તમારી સાસુ હોય, તમારી નણંદ હોય, તમારી દેરાણી હોય કે તમારી જેઠાણી, 4-5 પાત્રોને તો તમે સુખી કરવાની જવાબદારી લઈ શકો ને. હું એવું નથી કહેતી કે અમારી જેમ સમાજ સેવાના ઝંડા લઈને બહાર નીકળી જાઓ અને જગતની તમામ સ્ત્રીઓને સુખી કરો, પણ તમારી આજુબાજુની 4-5 સ્ત્રીઓ છે એને સુખી કરવાની થોડી ઘણી જવાબદારી તો લ્યો. જેમ તમને તમારા સ્વપ્નાઓ ને ઈચ્છાઓ રોળાઈ ગયા એનું દુઃખ છે, એવી જ રીતે આવનારા પાત્રને પણ એટલી જ દુઃખ અને પીડા છે. અને સાસુઓની બીજી એક તકલીફ એ છે કે આપણે એક એવી ઈચ્છા રાખે, અને આ વહુની એ પ્રોબ્લેમ છે કે મારો દીકરો મારી વહુને મારી સામે ખીજાય, મારી સામે તું આને કહી દે કે આને એમ નથી દાળ બરાબર બનાવી.
તમને શું લાગે છે આ બેડરૂમમાંથી જ્યારે અવાજો આવતા હોય છે એ આ માથાકૂટના જ હોય છે? અને દીકરાની વહુને એમ છે કે તમારી સામે કહી દો મમ્મીને કે અમારે જવું છે. એટલે આમાં સર્વાનુમતે દીકરો એવું નક્કી કરે છે કે આંદરો અંદર બે વ્યક્તિઓ પતાડી દેતા હોય તો આપણે ઘરની બહાર રહેવું. એવું શું કામ કરવું જોઈએ? અને જ્યારે દીકરાની મમ્મીઓને વિનંતી છે કે તમારો દીકરો અત્યાર સુધી ભીંડાનું રીંગણાનું શાક નહોતો ખાતો, હવે પ્રેમથી ખાવા માંડ્યો છે, એક સ્ત્રીએ બનાવ્યો છે, તો મોઢું બગડવાની જરૂર નથી. કાં અત્યાર સુધી તમને બહુ શાક બનાવડાવ્યા, હવે રીંગણા ખાવા માંડ્યો? એટલે તમારાથી હચવાતો નહોતો એટલે તમે પરણાવ્યો હતો. કેમ કે જો અત્યારે પણ આ જે 2023માં પણ કોઈ છોકરો છે એ થોડોક છેલબટાવ થઈ જાય, રમતિયાળ થઈ જાય, તો આપણે વડીલો શું સલાહ આપીએ? ખીલે બાંધી દો, પરણાવી દો. એનો અર્થ એ છે કે એક પુરુષને સીધો કરવા માટે એક સ્ત્રી ઘરમાં હોવી જરૂરી છે, જેનું નામ પત્ની છે. તો તમે જ્યારે વરઘોડે ચડી જાન લઈને લઈ આવ્યા છો ઘરે કે બેન સુધારણા કરો, અમારા દીકરાને સુધારણા કરો, એ કરી રહ્યું ત્યારે તમને કેમ એટલી બધી તકલીફ થાય? કેવા સીધા થયા? વહુ આવે ને એટલે છોકરા સીધા થઈ ગયા. તમારી સાસુએ 20 વર્ષ પહેલા આ ડાયલોગ માર્યો હતો, રાજી થાવ. વહુનો વાહો થાબડો વાહ દોસ્ત, અમારાથી નો થયો 25 વર્ષે, ત્યાં 2.5 મહિનામાં કરી દેખાડો. આને કહેવાય સ્ત્રી સશક્તિકરણ. તો પહેલા ઝઘડા વખતે તમારી દીકરાની વહુ એની મમ્મીને નહીં તમને ફોન કરીને પૂછશે કે મમ્મી આજ મોઢું બગડી ગયું, કરવું હું? પણ તકલીફ ક્યાં થાય છે કે તરત ઓલી સ્ત્રીને કોઈ પોતાનું મળતું નથી, એવો સંબંધ નથી કેળવી શક્યા, ના જેઠાણી સાથે, ના નણંદ સાથે, ના વહુ સાથે. એટલે પહેલો ડાયલ ફોન, ઇમરજન્સી કોલ જાય મમ્મી, અને મમ્મી તો આમ બેઠા જ હોય રાઇફલ લઈને. મમ્મી આજે આવું થયું. જો બેટા એક વસ્તુ યાદ રાખશે, મેં બાનું સહન કર્યું ને એટલે મારે આજીવન સહન કરવું પડ્યું. તું જો આજે સહન કરીશ ને આજે જવાબ નહીં દે ને તો તારે આજીવન સહન કરવું પડશે. દીકરીને એમ થાય પેલા મમ્મી ફોન મૂકી દઉં, અહીં ધીંગાણો પતાય આવું, પતન નિરાતે કહું હું થયું. હું માનું છું કે દીકરીની માને એક ચિંતા હોય કે મેં જે કુટુંબમાં દીકરી આપી છે કે દીકરી સચવાય છે, દીકરીને બરાબર કમ્ફર્ટેબલ લાગે છે. આ એવું છે કે તમે એક નર્સરીમાંથી છોડ લાવો ને, એક જગ્યાએ ઉગેલું ફૂલ તમે લાવો, અને બીજી જગ્યાએ એક બહુ સરસ એવી કથા છે, અબ્રાહમ લિંકનની કથા છે. અબ્રાહમ લિંકનના પિતાએ ખેતર વેચી નાખ્યું નાના હતા ત્યારે. પછી ખેતર વેચી નાખ્યું ને એ ખેતરના ફૂલોને પાણી પાવા જતા. એટલે અબ્રાહમ લિંકને પૂછ્યું, પપ્પા હવે તો આપણે ખેતર વેચી નાખ્યું છે, હવે તે આપણે શું કામ પાણી પાવા જોઈએ, ક્યાં આપણું છે? એટલે એમના પિતાએ બહુ સરસ જવાબ આપ્યો કે બેટા ફૂલને નથી ખબર કે આ માલિક બદલાઈ ગયો છે, એટલે મારે પાણી આપવા જવું જોઈએ. એવી જ રીતે જ્યારે ફૂલ કોઈક જગ્યાએથી ઉખડી અને નવી જમીનમાં નવી માટીમાં રોપાય ત્યારે એને થોડો સમય આપો એ માટીમાં. અને તમે તો ખેડૂત પુત્ર છો, તમને તો તમારાથી વધુ જમીનની તો કોને ખબર હોય કે ઉગવું શું, વાવવું શું, લણવું શું, ક્યારે બીજ રોપવું એ તમને ખબર હોય અને ક્યારે પાક લણી લેવો એ તમને ખબર હોય. તમે તો ભવિષ્ય દ્રષ્ટા છો વાતાવરણના. તમને તો બધા રાધર અમારે તો તમારી પાસે પૂછવું જોઈએ એ ક્યારે યોગ્ય સમય કોને કહેવાય વાવવાનો કે જેથી કરીને બીજ ઉગી નીકળે, વટવૃક્ષ થઈ જાય. એ બધી પરંપરામાંથી તમે છો, તમને અમારા કરતા ક્યાંય વધુ વિશેષ ખબર હોય. તો થોડો સમય આપો કે તમારા ઘરમાં એ થોડી ઘણી સેટ થતી જાય, અનુભવતી જાય. પહેલી વખતે એના ટેસ્ટ પ્રમાણેની દાળ બનાવે જેવી રીતે એના મમ્મીએ એને શીખવાડ્યું હોય અથવા જોયું હોય, તો પહેલા જ ધડાકે કહી દેવાની જરૂર નથી આપણા ઘરમાં આવું નહીં ચાલે. એના બદલે સરસ દાળ થઈ, બેટા સરસ બનાવી, કંઈક જુદો ટેસ્ટ અમને લાગ્યો, અત્યારે આટલા વર્ષોથી અમે અમારા ટેસ્ટની ખાતા હતા, મમ્મી આપણા ઘરમાં કઈ રીતે ચાલે છે? કારણ કે તમે જો લગ્ન કરીને બીજા જ દિવસે એ છોકરી તરત કહેવા પડે કે અમારા ઘરે આવું ન ચાલે. ત્યારે પપ્પા મમ્મીને તકલીફ થાય કે યાર 2 જ દિવસમાં 48 કલાકમાં આ મારું ઘર થઈ ગયું અને તમારા ઘરમાં ચાલે. અમારે ત્યાં આવું બહુ, અમારે ત્યાં કપડાં આમ જ ધોવાય, અમારે ત્યાં રીન જ વપરાય.
એ બધી જ વસ્તુ એક્સેપ્ટ કરી લે છે તો તમને કરી લેશે, પણ તમે એને એટલી મોકળાશ આપશો ને તો. અને દીકરાની વહુઓની વિનંતી છે કે જ્યારે જેમ તમે ઘર છોડીને આવ્યા છો ને, એમ એક પુરુષ પણ તમને તમારા ઘરમાં આવવાનો અવકાશ આપે છે. તમારા ઘરમાં એના નાના એવા રૂમમાં તે તમારા બધા જ કપડાં સમાઈ જાય ને એટલો એ વોર્ડરોબ બનાવી દે છે. કોઈ ભાઈઓએ અત્યાર સુધી એમ કીધું કે તમારા પપ્પાને કહેજો કપડાને વોર્ડરોબ આપે, એની સાથે એક રૂમે આપે, અમારા ઘરમાં જગ્યા નથી. પહેલું વહેલું સગાઈ થાય એટલે છોકરાના ઘરમાં ઘરનું રિનોવેશન સ્ટાર્ટ થઈ જાય. આ માત્ર ઘરનું રિનોવેશન નથી, મન અને હૃદયનું રિનોવેશન એ છે. એને ખબર છે કે હવે થોડું પહોળું કરવું પડશે, કારણ કે પાત્રને સમાવવાનું છે. એ લોકો એ તૈયારી કરે જ છે, પણ હવે આપણી જ તૈયારી એમાં સમાવવાની ન હોય તો એમાં છોકરાવાળા કાંઈ ન કરી શકે. અને બધી બાજુ અત્યારે ચાલે છે કે કન્યા કેળવણી કરો, કન્યા કેળવણી કરો. ત્યારે હું બધાને કહેતી આવી છું કે કન્યા કેળવણી હવે બહુ થઈ. છેલ્લા 50 વર્ષથી તમે કન્યા કેળવણી કરો છો. કન્યાઓને આવડી ગયું છે કુમારો સાથે કેવી રીતે રહેવું. હવે થોડું કુમારોને કેળવો, કુમાર કેળવણી તરફ ઝુંબેશ લઈ જાઓ કે સ્ત્રીઓ સાથે કેમ રહેવું. ભણેલ ગણેલ દીકરીને ઘરમાં લાવો. અત્યારે તકલીફ કઈ થઈ છે ખબર છે? કે તમને ઇંગ્લિશ બોલતી જોઈએ છે, નોકરી કરતી જોઈએ છે, ટેલેન્ટેડ જોઈએ છે, તમારા ફ્રેન્ડ સર્કલમાં રાજકારણની ચર્ચા કરતી હોય એવી જોઈએ છે, તમારા શેર બજારમાં એને ખબર પડતી હોવી જોઈએ એ છે. અને પછી તમે એવી અપેક્ષા રાખો છો કે મારા મમ્મી સાથે એ સાંજે સત્સંગમાં પણ જાય. આ બધું કરવું મુશ્કેલ છે. એટલે થોડા પ્રેક્ટિકલ થઈ અને જમીન ઉપર રહીને વાત કરો. તમને એવું લાગતું હોય કે તમને આ બધા વિચારશીલ વાળી જોશે તો એના અભિપ્રાયો હશે અને સ્ત્રીના અભિપ્રાયો તમારે સ્વીકારવાય પડશે. અત્યાર સુધી એક જુદી જ વિચારધારાઓમાં, અને પુરુષોને ખબર નહીં એવું કયા શાસ્ત્રોએ શીખવાડી દીધું કે સ્ત્રીઓને કંઈ કહેવાનું નહીં. તમે અત્યારે ધારો કે આ આખી આ સમિતિનો ફંક્શન ને એવું બધું છે, કોઈક બેને પૂછ્યું કે તમને શું કર્યું, તારે શું કામ છે? પહેલો જવાબ આવે તારે શું કામ છે. બીજો જવાબ એ આવે તને કઈ ખબર પડે છે. અમને એટલી નહીં ખબર પડતી હોય કે આખું આટલું સમિયાણું કેમ ઊભું કરવું ને કઈ રીતે કરવું, પણ અમને એટલી ખબર પડે કચરો કઈ જગ્યાએ નખાતો હશે ને વળાય કેટલો, એટલી તમને ખબર પડે. અમને એ નહીં ખબર પડતી હોય કે તમને ઓફિસમાં કેટલી તકલીફ પડી છે, તમારા ઉપર કેટલા ટેન્શન છે, એ કદાચ અમને નહીં ખબર પડતી હોય, પણ અમને એટલી ખબર પડે કે તમે ટેન્શનમાં હોય તો કેટલા પ્રકારની ચા તમને પાવી જોઈએ જેથી તમને ટેન્શન રિલીવ થઈ જાય. તમે જુઓ આ આખું છે ને વૈજ્ઞાનિક શાસ્ત્ર છે, સ્પર્શનું એક સરસ મજાનું શાસ્ત્ર છે કે બાળક રડે ત્યારે માના ખોળામાં છુપાઈ જાય અને માના એક સ્પર્શથી આખું તમારામાં એનર્જી આવી જાય. ઈશ્વરે કુદરતે સ્ત્રીમાં એક એના સ્પર્શમાં એની આંગળીમાં એવી હૂંફ રાખી છે કે એક આમ એક સાદો પૂરી સમગ્રતાથી હાથ પકડે ને તમને ખબર પડી જાય કે આ તમે મજામાં નથી. તમે એવું માનતા હો કે અમને ખબર નથી પડતી તો એ તમે બહુ વહેમમાં છો. તમે દરવાજો ધડ દઈને બંધ કરો ને એના ઉપરથી અમે કહી દઈએ કે આ તમે મજામાં નથી અને તમે કેટલા મજામાં છો. છોકરાઓને હગે વગે કરી દે કે આજે કોઈ માથાકૂટ કરવામાં આવશે નહીં, પાર્ટી મૂસમાં નથી. અમને તમારા દરવાજાના અવાજ ઉપરથી ભલા માણસ ખબર પડી જતી હોય, તમે બૂટ કઈ રીતે ઘા કરો છો એના ઉપરથી ખબર પડી જતી હોય, તમારી બેગ તમે કઈ રીતે નાખો છો એ ઉપરથી ખબર પડી જતી હોય, પાણીનો ગ્લાસ તમે ધડ દઈને મૂકો ને તે એટલી અમને ખબર પડી જતી હોય. તમને એટલી ન ખબર પડે કે તમારા મનમાં શું હાલે છે એમ તમે કહો છો? નહીં, ખબર અમને બધી જ પડતી હોય છે, પણ અમે રાહ જોઈએ કે તમે કયો. પણ પુરુષનું ખબર નહીં, આપણા ઉછેરમાં જ કાંઈક એવો વાંધો છે કે પુરુષે રડવાનું નહીં, પુરુષે થાકવાનું નહીં, પુરુષે કોઈને કાંઈ કહેવાનું નહીં, પુરુષે હારવાનું નહીં, પુરુષે આળસ નહીં કરવાની, એણે સવાર ઉઠીને વયું જ જવાનું, કામ કરવાનું જ તે. પુરુષે પોતાના સપના તરફ જોવાનું જ નહીં, પુરુષને કોઈ ઈચ્છા હોવી જ ન જોઈએ. ભલે એવું બધા જ સ્ત્રીઓ કહેતી હોય કે લગ્ન પછી સ્ત્રીઓની ઈચ્છાઓ મરી પરવારે છે, પણ સોરી ટુ સે લગ્ન પછી પુરુષોની ઈચ્છા સૌથી વધુ દબાઈ જાય છે, પુરુષોના સપનાઓ સૌથી વધુ રોનાઈ જાય છે. એ તે લગ્ન પહેલા બાઇક લઈને આટા જ માર્યા હતા એણે, હાંજ પડે પછી એને ખબર પડી કે ઘરમાં એક પાત્ર આવે,
એને સંતાન થાય. એટલે ધીમે 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 જે પુરુષનું વોર્ડરોબ આટલા બધા કપડાનું હતું એ આટલાનું કરી નાખે. અત્યારે આખું ફંક્શન તૈયાર થયું હશે ને એટલે બધાએ નક્કી કર્યું હશે કે શું પહેરવું શું પહેરવું શું પહેરવું. આ લગભગ બધા પુરુષોના જૂના કપડા હશે. અમાર શું છે જે હોય હાલે. અને બહેનોએ સાડીથી લઈ ઓર્નામેન્ટ્સથી લઈ ચપ્પલથી લઈને પર્સ સુધી બધું જ બદલાયું હશે. અને બધું બદલાયો પછી એમ કહેશું કે ઓલી નાકોમાં કાંઈ લઈ લેવાનું નહોતું, જરાય નહોતું સારું. કહેવાનું તો આજ. હું એક વાર કહું છું કે પુરુષો છે ને ભવિષ્ય જોવે છે અને સ્ત્રી અરીસો જોવે છે, એટલા માટે પુરુષો આગળ છે. શું પહેરવું એ નહીં, શું કરવું તરફ એની દ્રષ્ટિ છે. અને પછી આપણે પુરુષોનો વાંક કાઢીએ કે આપણને આડા આવે છે ને આપણને આગળ આવવા દેતા નથી, તો સાવ એવું નથી. ક્યાંક આપણી મર્યાદા આપણને આગળ આવવા નથી, આપણો સ્વભાવ આપણને આગળ આવવા દેતો નથી, આપણી જીભ આપણને આગળ આવવા નથી દેતી. મને કોઈક સ્ત્રીને હું તોછડા સ્વભાવમાં જોઉં તો મને બહુ દુઃખ થાય. આ પૃથ્વી પરની કોમળતા છે ને એનો આધાર જ સ્ત્રી છે. એની સ્માઇલ છે, એની આંખ છે, એની ભાષા છે, એનું લઢણ છે, એનું વલણ છે, જેના કારણે ગમે એવો ગુસ્સાવાળો ગમે એવો વસ્તુ હોય, એક ચૂપ રહેતી સ્ત્રીને જોઈને એક પુરુષને એમ થઈ જાય કે નથી કેવું મારે કાંઈ. બંને પક્ષે બોલબોલા થાય જ ને એટલા માટે છૂટાછેડા થાય છે. એક વ્યક્તિ ચૂપ રહે અને એક વ્યક્તિ બોલે, એક વ્યક્તિ સાંભળે ને એક વ્યક્તિ રિએક્ટ ન કરે તો સંબંધો વર્ષો સુધી ચાલી જાય છે. વૈજ્ઞાનિકલી એવું કહેવાય છે કે તમને ચામડી ઉપર ઘા પડે ને તો એને રૂઝતા વાર લાગે. બાહ્ય કોઈ પણ પ્રકારના ઘાવ તમને વાગે તો એ રૂઝતા વાર લાગે. મને ધારો કંઈથી લીટો પડે તો આને રૂઝાતા વાર લાગે. પણ આજ સવારે મને અંકિતાબેને ચા પાઈ હોય એનાથી મારી જીભ દાજી ગઈ હોય અથવા બટકું ભરાઈ ગયું હોય, કાંઈ પણ થયું હોય ને તો એ ઘાવ તરત રૂઝાઈ જશે. એ યાદય નહીં રહે. શું કામ? કારણ કે એવા લાળ છે. લાળથી ગમે એવા ઘાવ છે ને એ રૂઝાઈ જાય. મિત્રો, જીભ ઉપર પડેલા ઘાવ છે ને એ તરત રૂઝાઈ જાય, પણ જીભથી ભળેલા ઘાવ છે ને એ ક્યારેય રૂઝાય નહીં. એને રૂઝાતા બહુ વાર. આખી મહાભારત એ જીભના કારણે થઈ છે. આખી રામાયણ એક મંત્રની જીભના કારણે થઈ છે. થઈ જાય બોલવાની ઈચ્છા થઈ જાય, કહી દેવાની ઈચ્છા થાય, પણ ઈશ્વરે તમને કોમળતા નામનું બહુ મોટું એક ખજાનો આપ્યો જે પુરુષને નથી આપ્યો. એ ખજાનાનો ભરપૂર લાભ લ્યો. એ તમારી પોતાની કરન્સી છે, એ તમારી પોતાની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે કે જે એને આમ ન્યોછાવર થઈ જાઓ. કોઈ પણ વ્યક્તિ ધડ બોલવા માંડે ને તો પહેલું સ્માઇલથી જવાબ આપો, અચ્છા એવું થયું છે, સોરી. પછી એ સોરીમાં બોલી નાખે. પછી અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ જ્યારે પુરુષે ગુસ્સો કર્યો હશે ને પછી થોડી વાર પછી, એક દિવસ પછી, 2 દિવસ પછી તમને એમ કહેશે કે ઓલા આપણે સેલ આવ્યો તાર જાવું જ સાડી લેવા. એ સાડી લેવા તમને શું કામ લઈ જાય ખબર છે? કારણ કે એને ખબર છે કે તે દિવસે ભૂલ મારી હતી, એ વાંક મારો હતો. તમે એવું માનતા હોય કે ઉપરવાળાએ પુરુષને હૃદય નથી આપ્યું તે ભૂલી જાજો, એને આપ્યું જ છે. તમને પહેલી વાર નહોતું આઈ લવ યુ એને કીધું તું, એનું સ્વરૂપ જુદું હશે કદાચ. એની પાસે પણ હૃદય છે અને એ પણ ધબકે છે. એટલે એનો થોડોક એવો મલાજો પાડો. એને 2-3 વસ્તુની જ અપેક્ષા છે. અને અત્યારે તમે જુઓ ને તો તમારા ઓલાની અંદર સમાધાન એવો શબ્દ તમે વાપર્યો છે, પણ સમાધાન પહેલા સમજણ છે. સમજણમાંથી આવેલું સમાધાન જ તમને ક્યારેય ગિલ્ટ તરફ નહીં લઈ જાય. કારણ કે અત્યારે એક ટ્રેન્ડ છે કે એડજસ્ટ નહીં કરવાનું. એડજસ્ટ કરો ને તો આપણે સહન કર્યું કહેવાય. સાહેબ, એકબીજાની સાથે રહ્યો ને તો થોડું એડજસ્ટમેન્ટ કરવું જ પડે. અત્યારે તમે એક સોફામાં 3 જણા બેઠા તો નથી થોડું ઘણું એડજસ્ટમેન્ટ કર્યું છે ને? નાની એવી જર્ની આ 3 કલાક 4 કલાકના કાર્યક્રમમાં તમે એડજસ્ટ કરતા હોય તો સાહેબ 40 વર્ષની યાત્રા, 50 વર્ષની યાત્રામાં તમે થોડું ઘણું એડજસ્ટ કરી શકો. અને અંતે તમે એકબીજાને એડજસ્ટ થઈને એક સંપૂર્ણ વર્લ્ડ બનાવવાના છો. ક્યાંક સ્ત્રી અધૂરી છે અને ક્યાંક પુરુષ અધૂરો છે. એ બેના મિલનથી તો એક સંપૂર્ણ ક્રિએટિવિટી આખી દુનિયા ચાલે છે. તો એવી ક્યાં વાત આવી ગઈ છે? એવું કયું વસ્તુ એવી થઈ જાય છે કે સતત મગજમાં એવું થઈ જાય છે કે આ ભાઈઓ બહુ આપણને વચ્ચે આવે છે, ભાઈઓ બહુ વચ્ચે આવે છે. અને ભાઈઓને એવું છે કે બહેનોને કંઈ ખબર નથી પડતી.
ભાઈઓને કહેવાનું કે તમારું સર્જન છે ને એ અમારા શરીરમાંથી થયું છે. એટલે તમને તમારા ધબકારાની ખબર પડી ને પહેલા એક સ્ત્રીને તમારા ધબકારાની ખબર પડી હતી. એટલે અમને બધી જ ખબર પડે છે કે તમારી ચહલ પહલ ક્યાં છે, તમારી મુવમેન્ટ કઈ દિશા તરફની છે, તમે અત્યારે શું વિચારી રહ્યા છો. થોડુંક કહેવાનું રાખો. અત્યારે તમે જોશો કે સૌથી વધુ યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોક આવે છે. કેટલા બધા પુરુષોને પહેલા એક સ્પેલ હાર્ટ એટેકનો હતો, હવે બ્રેઇન સ્ટ્રોકનો છે. શું કામ છે? એવું કઈ ચિંતા છે કે જે તમે અમેનને કહી નથી શકતા? અને એક સાવ સાચી વાત કહું કે તમારા મમ્મી પછી આ પૃથ્વી પરની કોઈ એક સ્ત્રી હોય ને કે જેને તમારા સુખી થવાની સૌથી વધુ ચિંતા હોય, સૌથી વધુ ચિંતા, મમ્મી કરતા પણ ક્યારેક વધુ, એ તમારી પત્ની છે. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ જે વ્રત કરે છે, જે પાઠ પૂજા કરે છે, એને પૂછજો કોઈ દી એને એવું એવી માટે કરીશ કે હું આજીવન જુવાન રહું? નહીં.